મૂવ થાય છે, એટલે કે મૂવિંગ થાય છે, ખસે છે. ઇટ હેઝ બીન બ્રોટ ટુ રેસ્ટ બાય યુનિફોર્મ રિટાર્ડેશન. ઓકે, એટલે કે એ શું થશે, યુનિફોર્મ જે એક્સેલરેશન છે એનાથી શું થશે, સ્થિર થશે. ઇટ હેઝ બીન બ્રોટ ટુ રેસ્ટ બાય યુનિફોર્મ રિટાર્ડેશન, એટલે કે યુનિફોર્મલી એક્સેલરેશનથી. ઓકે, where m is equal to mass of a body, u is equal to initial velocity, r is equal to resisting force applied on a body to rest. એટલે કે રેસ્ટ થવા માટે જે એના ઉપર ફોર્સ એપ્લાય કરવામાં આવે છે એને કહેવાય રેઝિસ્ટન્ટ ફોર્સ r. ફર્સ્ટ આપણે વાત કરી m ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ બોડી, એટલે કે બોડીનું દળ, બોડીનું વજન. u મીન્સ ઇનિશિયલ વેલોસિટી, એટલે કે શરૂઆતનો વેગ, પ્રારંભિક વેગ. u ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ વેલોસિટી. r ઇઝ ઇક્વલ ટુ આપણે વાત કરી રેઝિસ્ટિંગ ફોર્સ એપ્લાઇડ ઓન અ બોડી ટુ રેસ્ટ, બોડીને રેસ્ટ કરવા માટે એના ઉપર જે ફોર્સને એપ્લાઇડ કરવામાં આવે છે એ ફોર્સ રેઝિસ્ટિંગ ફોર્સ. a મીન્સ કોન્સ્ટન્ટ રિટાર્ડેશન, મીન્સ એક્સેલરેશન કોન્સ્ટન્ટ. s મીન્સ is equal to distance travelled by body before coming to rest. s એટલે કે ડિસ્પ્લેસમેન્ટ બતાવે છે, પણ અહીંયા કયું ડિસ્ટન્સ બતાવે છે આપણને કે જે બોડી જે છે એ સ્થિર થાય છે એની પહેલાં કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે, એ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય બોડી બિફોર કમિંગ ટુ રેસ્ટ, એટલે કે રેસ્ટ થાય છે એની પહેલાં જેટલું ટ્રાવેલ કરે છે એ ટ્રાવેલ, એટલે કે એનું ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ s. એન્ડ ફાઇનલ વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે એનો અંતિમ વેગ v ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઓકે, સો વર્ક ડન બિફોર કમિંગ ટુ રેસ્ટ. આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે જે ઓબ્જેક્ટ છે એ રેસ્ટ થાય છે એ પહેલાં એ કેટલું કાર્ય કરે છે. સો વર્ક ડન બિફોર કમિંગ ટુ રેસ્ટ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટિંગ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ઓકે, એટલે કે એના ઉપર જે સ્થિર થાય છે, સ્થિર થવા માટે એના ઉપર શું આપણે એપ્લાય કરીએ છીએ, રેઝિસ્ટિંગ ફોર્સ એપ્લાય કરીએ છીએ, અને ઇન્ટુ ડિસ્ટન્સ. સો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ s. r મીન્સ રેઝિસ્ટિંગ ફોર્સ અને ડિસ્ટન્સ s. રેઝિસ્ટિંગ ફોર્સ r ઇઝ ઇક્વલ ટુ ma. m means mass, a means acceleration, retardation. So we know that v square is equal to u square plus 2as. v square means v means final velocity, u means initial velocity, 2as, a means retardation acceleration, and s means distance. Okay, so v square is equal to u square minus 2as. ચલો એની અંદર હવે આપણે વેલ્યુને પુટઅપ કરીએ. v સ્ક્વેર આપણે વાત કરી કે ફાઇનલ વેલોસિટી કેટલી છે, અહીંયા 0 છે, v ઇઝ ઇક્વલ ટુ 0. સો 0 ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર માઇનસ 2as. સો s ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર અપોન 2a. ઓકે, v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર માઇનસ 2as. એમાં આપણે v બરાબર 0ની વેલ્યુ પુટઅપ કરી છે, ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર માઇનસ 2as. અને આપણે એસને આપણે કરતા બનાવીએ તો s ઇઝ ઇક્વલ ટુ શું થશે, યુ સ્ક્વેર અપોન 2a. ઓકે, ચલો એ વેલ્યુને પણ આપણે પુટઅપ કરવાની છે કયા ઇક્વેશનમાં, કાઇનેટિક એનર્જીના. સો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ s. આપણે આગળ વાત કરી રેઝિસ્ટિંગ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. રેઝિસ્ટિંગ ફોર્સ એ આપણે આગળ વાત કરી કે રેઝિસ્ટિંગ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે, m ઇન્ટુ a, માસ ઇન્ટુ એક્સેલરેશન, ઇન્ટુ s. આપણે એસની આગળ વાત કરી, ફોર્મ્યુલા બનાવ્યો એસનો, યુ સ્ક્વેર અપોન 2a. ઓકે, તો કાઇનેટિક એનર્જીના ઇક્વેશનમાં આપણે r એટલે કે રેઝિસ્ટિંગ ફોર્સ અને ડિસ્ટન્સની વેલ્યુ પુટઅપ કરી. is equal to kinetic energy is equal to 1/2 into m into u square. Okay, 1/2 into m means mass and u means initial velocity.
So kinetic energy is equal to 1/2 into m into u square. But if we say initial velocity is equal to v, જો આપણે initial velocity ને જો આપણે v કહીએ, so kinetic energy is equal to 1/2 m into v square. તો ફર્સ્ટ જે ઇક્વેશન બનાવ્યું u એની જગ્યાએ શું આવી જશે? અહીંયા ઇનિશિયલ વેલોસિટીને જો આપણે v નામ આપીએ તો 1/2 into m into v square. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા આપણે કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન ફાઇન્ડ કર્યું. ઇક્વેશન ફાઇન્ડ કરવા માટે આપણે ફર્સ્ટ શું કર્યું? આપણે ડેફિનેશન જોઈ કાઇનેટિક એનર્જીની. પછી આપણે કન્સિડર કર્યું એક બોડીને કે જે યુ વેલોસિટીથી શું કરે છે? મૂવિંગ થાય છે, એટલે કે ખસે છે યુ વેલોસિટીથી. ઓકે, then m is equal to mass of body, u initial velocity, final velocity ને v નામ આપ્યું, r resisting force, a constant retardation અને s એટલે કે distance, એ કેટલું ટ્રાવેલ કરે છે એ. ઓકે, then work done એટલે કે એ ઇક્વેશન આપણે છે વર્ક ડનનું resisting force into distance means કે r into s. તો resisting force r is equal to m into a. ઓકે, પછી આપણે એક ઇક્વેશન મૂક્યું છે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર માઇનસ 2as, જેમાં આપણે અંતિમ વેગ ઇઝ ઇક્વલ ટુ 0ની વેલ્યુ પુટઅપ કરી છે ખાલી, અને એસનું ઇક્વેશન, ડિસ્ટન્સનું ઇક્વેશન આપણે બનાવ્યું છે યુ સ્ક્વેર અપોન 2a. ઓકે, જો આરનું આપણી પાસે ઇક્વેશન છે m ઇન્ટુ a રેઝિસ્ટિંગ ફોર્સ અને s ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર અપોન 2a. આ બંનેની વેલ્યુ આપણે શેમાં પુટઅપ કરી? કાઇનેટિક એનર્જીના ઇક્વેશનમાં r ઇન્ટુ s એટલે કે m ઇન્ટુ a ઇન્ટુ યુ સ્ક્વેર અપોન 2a. તો અહીંયા આપણને આન્સર મળ્યો 1/2 m ઇન્ટુ યુ સ્ક્વેર. અને જો આપણે ઇનિશિયલ વેલોસિટી બરાબર v લઈએ તો કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન શું મળશે આપણને? અહીંયા 1/2 ઇન્ટુ m ઇન્ટુ v સ્ક્વેર. ક્લિયર? તો કાઇનેટિક એનર્જીનું આપણે ઇક્વેશન બનાવ્યું. નેક્સ્ટ આપણે જોઈએ હવે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. મેં તમને આગળ વાત કરી હતી કે આપણે એનર્જીનો એક લો પણ ભણવાનો છે, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. ઇટ સ્ટેટ ધ એનર્જી કેન neither be created nor destroyed. Through it can be transformed from one form into any of the forms in which the energy can exist. લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી શું કહે છે કે એનર્જી છે એને નાઇધર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ, એનર્જીને ક્યારેય ક્રિએટ કરી શકાતી નથી અને ડિસ્ટ્રોય પણ કરી શકાતી નથી, એટલે કે એને ઉદ્ભવી શકાતી નથી અને એનો નાશ પણ કરી શકાતો નથી. બટ થ્રુ ઇટ કેન બી ટ્રાન્સફોર્મ ફ્રોમ વન ફોર્મ ઇન્ટુ એની ઓફ ધ ફોર્મ્સ. પણ એનર્જી છે એને આપણે શું કરી શકીએ છીએ? એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ, એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એને ફેરવી શકીએ છીએ. ઇન વિચ એનર્જી કેન એક્ઝિસ્ટ, કે જેમાં એનર્જી હોય છે. ઓકે, એટલે કે એનર્જી કન્ઝર્વેશન જો એનર્જીનો લો આપણને શું કહે છે કે એનર્જી છે એને ક્યારેય ક્રિએટ કરી શકાતી નથી અને ડિસ્ટ્રોયડ કરી શકાતી નથી, પણ એનર્જીને શું કરી શકાય છે? એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં શું કરી શકાય છે? ટ્રાન્સફોર્મ કરી શકાય છે. એટલે કે આપણે એક એનર્જીને બીજા એનર્જીમાં શું કરી શકીએ છીએ? ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ. ઓકે, એનર્જી શું કરી શકાય છે? ડિસ્ટ્રોય પણ કરી શકાતી નથી અને ક્રિએટ પણ કરી શકાતી નથી, પણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એને શું કરી શકાય છે? ફેરવી શકાય છે. ઓકે, ચલો હવે જોઈએ ટોટલ એનર્જી. ઇટ મીન્સ ટોટલ એનર્જી રિમેન્સ કોન્સ્ટન્ટ વિધાઉટ ચેન્જ. એટલે કે આપણે એક સ્વરૂપમાંથી જ્યારે બીજા સ્વરૂપમાં એનર્જીને ફેરવીએ છીએ ત્યારે એનર્જી છે એ શું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે, એમાં કોઈ પણ ચેન્જ થતો નથી. ઓકે, હવે આપણે જોઈએ કે એનર્જીને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પણ કયા કયા સ્વરૂપમાં આપણે ફેરવીએ છીએ. તો એનર્જી કેન બી કન્વર્ટેડ ફ્રોમ પોટેન્શિયલ એનર્જી ઇન્ટુ કાઇનેટિક એનર્જી. ઓકે, સ્થિતિજ એનર્જી છે એને આપણે શેમાં ફેરવીએ છીએ? ગતિજ એનર્જીમાં ફેરવી શકીએ છીએ. ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જી એન્ડ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. આપણે સ્થિતિજ એનર્જી હોય એને ગતિજ એનર્જીમાં ફેરવી શકીએ,
ઇલેક્ટ્રિકલ એનર્જીને આપણે મિકેનિકલ એનર્જીમાં ફેરવી શકીએ છીએ, મિકેનિકલ એનર્જીને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં પણ ફેરવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ ઇલેક્ટ્રિક હીટર. તો ઇલેક્ટ્રિક હીટર જે આપણે યુઝ કરીએ છીએ એ ઇલેક્ટ્રિક હીટર શું કરે છે તો કે ઇલેક્ટ્રિક એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ હીટ એનર્જી. ઇલેક્ટ્રિક હીટર જે છે એ ઇલેક્ટ્રિક એનર્જીને શેમાં કન્વર્ટ કરે છે? હીટ એનર્જીમાં કન્વર્ટ કરે છે અને આપણને હીટ પ્રોવાઈડ કરે છે. ઓકે. સેકન્ડ જોઈએ આપણે ઇલેક્ટ્રિક બલ્બ. તો ઇલેક્ટ્રિક બલ્બ જે છે એ શું કરે છે તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ લાઇટ એનર્જી. ઇલેક્ટ્રિક જે બલ્બ જે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીને શેમાં કન્વર્ટ કરે છે? લાઇટ એનર્જીમાં. એટલે કે ઇલેક્ટ્રિક બલ્બ જે છે આપણને લાઇટ પ્રોવાઈડ કરે છે, પણ ઇલેક્ટ્રિક બલ્બ એ ફર્સ્ટ શું કરે છે તો કે જે ઇલેક્ટ્રિકલ એનર્જી જે એને મળે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીને શેમાં કન્વર્ટ કરે છે? લાઇટ એનર્જીમાં કન્વર્ટ કરે છે. ઓકે. અને થર્ડ એક એક્ઝામ્પલ જોઈએ આપણે ડાયનેમો. ડાયનેમો જે છે એ મિકેનિકલ એનર્જીનું શેમાં કન્વર્ટ કરે છે? ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. ઓકે. તો આપણે જોયું કે એનર્જી છે એને શું કરી શકાય છે? એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે. લેટ અ બોડી ઓફ માસ ઇઝ મૂવિંગ વિથ વેલોસિટી. કોઈ પણ બોડી છે એ વેલોસિટી સાથે યુ વેલોસિટી સાથે મૂવ કરે છે. વેન ફોર્સ ઇઝ એપ્લાઇડ ઇટ કમ્સ ટુ રેસ્ટ બાય યુનિફોર્મ રિટાર્ડેશન આફ્ટર ટ્રાવેલિંગ ડિસ્ટન્સ એસ. જ્યારે ફોર્સ એફ એપ્લાઇડ કરવામાં આવે છે બોડી ઉપર ત્યારે શું થાય છે? ઇટ કમ્સ ટુ રેસ્ટ બાય યુનિફોર્મ રિટાર્ડેશન. ત્યારે એ યુનિફોર્મલી એક્સેલરેશનથી એ શું થાય છે? સ્થિર થવા આવે છે. પણ સ્થિર ક્યારે થાય છે? આફ્ટર ટ્રાવેલિંગ ડિસ્ટન્સ એસ. એ એસ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યા પછી શું થાય છે? બોડી સ્થિર થાય છે. ઓકે. તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી, શરૂઆતની શું છે? ગતિજ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એમ ઇન્ટુ યુ સ્ક્વેર. મીન્સ કે શરૂઆતની કાઇનેટિક એનર્જી શું થશે તો કે 1/2 એમ ઇન્ટુ યુ સ્ક્વેર. મીન્સ કે અહીંયા ઇનિશિયલ વેલોસિટી આપણે મૂકીએ યુ અને ફાઇનલ કાઇનેટિક એનર્જી. તો ફાઇનલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એમ ઇન્ટુ વી સ્ક્વેર. ઓકે. તો અહીંયા ફાઇનલ કાઇનેટિક એનર્જી એટલે કે ફાઇનલ વેલોસિટીની વાત કરીએ તો આપણે 1/2 એમ ઇન્ટુ વી સ્ક્વેર. તો આપણે કાઇનેટિક એનર્જીની ઇનિશિયલ અને ફાઇનલ કાઇનેટિક એનર્જીની અહીંયા આપણે વાત કરી. ઓકે સ્ટુડન્ટ. તો અહીંયા આજના લેક્ચરમાં આપણે વર્ક, પાવર અને એનર્જી, વર્કની ડેફિનેશન જોઈ, પાવરની ડેફિનેશન જોઈ અને એનર્જીની ડેફિનેશન જોઈ, ત્રણેયના યુનિટ જોયા, ડાયાગ્રામ વાઇઝ પણ આપણે સમજ્યું. ઓકે. તો હવે આ લેક્ચરમાં આપણે અહીંયા જ પૂરું કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્ક, પાવર અને એનર્જીના એક્ઝામ્પલ જોશું. ઓકે. થેન્ક યુ.